ઈએમઆઈ કલ્ચર, શો ઓફ. બે ત્રણ શોકિંગ વાતો શેર કરવી છે. આઈફોન લોન્ચ થતાની સાથે જ ક્રાઉડ જોયું છે ને, બધા ઈએમઆઈ. સેકન્ડ, કોન્સર્ટમાં આજની જેન્ઝી જનરેશન કોન્સર્ટમાં નથી જઈ શકતી કારણ કે ટિકિટ મોંઘી હોય ને. તો બોલો, સ્ટોરીઝ અને ફોટોઝ મંગાવવાના 99 રૂપીઝ. આવી મેં કાલે એક એડ જોઈ કે જે લોકો કોન્સર્ટમાં ગયા હોય એ લોકો બીજાને ફોટો અને સ્ટોરી ટેગ કરે ઇન્સ્ટા પર. આઈ ડોન્ટ નો કેવી રીતે થતું હશે, બટ એમાં 99 રૂપીઝની કોઈ ઓફર હતી. થર્ડ નંબર પર ઝોમેટોમાં આજે જમવાનું મંગાવો ને તમે તો લેઝી પેનો ઓપ્શન છે. મતલબ આજે જમી લો અને પૈસા પછી ચૂકવજો. અરે યાર, આટલા બધા ઈએમઆઈ કલ્ચર પર જઈશું તો પછી સ્ટ્રેસ, ગુસ્સો, બીમારી, મેન્ટલ જે બધા પ્રોબ્લેમ્સ હમણાં થઈ રહ્યા છે, માનસિક સમસ્યાઓ, આ બધું આવવાનું. કારણ કે ટેન્શન જ એટલું હોય છે. આજનો માણસ પોતાના જરૂરિયાતો પૂરી કરવા માટે નહીં પણ શો ઓફ માટે ઈએમઆઈ જે કરે છે ને એ ભરવા માટે જીવે છે. સવારે ઉઠતાની સાથે જ એના મનમાં એક જ ટેન્શન હોય કે જો જોબ છૂટી જશે અથવા તો હું કામે નહીં જાઉં અથવા આ મહિને જો ઇન્કમ ઓછી આવશે તો હું કઈ રીતે ચૂકવીશ પૈસા. બરાબર છે. લાયબિલિટીઝ અને અસેટ્સ આ બંને વચ્ચેનો ફરક આજની જનરેશન્સને ખબર નથી. મેં કાલે ચાઇનામાં એક વિડીયો જોયો કે જ્યાં નાના નાના બાળકોને એવી રીતે ઇન્સ્પાયર કરે છે કે તમે સોનામાં પૈસા રોકો, ટોયઝ ખરીદો બટ એટલા મોંઘા નહીં, અને એના કરતાં વધારે તમે સોનું, ગોલ્ડ ખરીદો. બરાબર છે. તો આ એ લોકો પોતાના બાળકોને અસેટ્સ ખરીદવાનું શીખવી રહ્યા છે. જ્યારે આપણે આજની જનરેશન્સ ઈએમઆઈના બર્ડનમાં એટલી બધી ફસાઈ ગઈ છે કે જેની કોઈ લિમિટ નહીં. જરૂરિયાતો સમજો. વોરન બફેટનું એક સેન્ટેન્સ છે ને કે જે વસ્તુની જરૂર નથી એના માટે જો તમે આજે પૈસા ખર્ચો છો ને તો એવો દિવસ હવે દૂર નથી કે પોતાની જરૂરિયાત માટે તમારે પોતાની ઘરની વસ્તુઓ પણ વેચવી પડશે. થિંક ડિફરન્ટ માય ફ્રેન્ડ એન્ડ પ્રાઉડ ટુ સે આઈ હેવ નો ઈએમઆઈઝ.